હવે આ જે છે એક્ઝામ્પલ વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને ઢગલો અલગ અલગ રીતે કરી શકાય, પણ હું તમને સિમ્પલ રીત શીખવાડું છું કે ભાઈ એક ગામની વસ્તી 5% દરે વધે છે. જો 15 ની અંદર જે છે ગામની વસ્તી 12,000 હોય તો 2017માં ગામની વસ્તી કેટલી થાય? તો આવી રીતે ગણાય કે ભાઈ વસ્તી જે છે આપણે માની લઈએ કે જે છે ગામની વસ્તી કેટલી છે 12,000, અને આ 12,000 જે છે દર જે છે વર્ષે 5%ના દરે વધે, એટલે કે બીજા વર્ષે 105% થશે અને બીજા વર્ષે પણ 105 થશે. એટલે કે આપણે 15 થી 16, 16 થી 17 બે વખત ગણતરી કરવાની છે. હવે જો આ બે જીરોને આપણે અહીંયા જે છે કાઢી શકીએ, આ જીરોને આપણે અહીંયા કાઢી શકીએ. હવે આપણી પાસે નીચે 10 બચ્યા છે, પાંચે ભાગ ચલાવીશું તો 2 રહેશે, ઉપર પાંચે ભાગ ચલાવીશું તો જે છે 5 દુ 10, બરાબર, પાંચે ભાગ ચલાવીએ તો 5 દુ 10 થયા અને 5 એકા 5 તો 21. હવે જુઓ બે વધ્યા છે નીચે, આને આપણે ઉપર ચડાવીએ તો 6, એટલે કે આપણો જવાબ જે છે 6 ગુણ્યા 21 ગુણ્યા 105 આવે. હવે આપણે જે છે 21 6 કેટલા થશે? 6 એકા 6 અને 6 દુ 12, 126 ગુણ્યા 105 આપણો જવાબ છે. 126 ગુણ્યા 105 આપણે આ ગુણાકાર કરીએ, બરાબર, તો અહીંયા જે છે 126 થયા અને 6 પંચા 30, વધી પડી 3, 5 દુ 10, 10 ને 3 13, વધી પડી 1, 5 એકા 5 ને 1 6. તો જુઓ 0 3 6 6 2 12 13, 13,230 આપણો જવાબ છે. તો 13,230 બીજી રીતે કરી શકો કે ભાઈ તમે જે છે 5% વધે છે, 5% તો એનું જે છે બરાબર 5 વત્તા 5 વત્તા 5 ગુણ્યા 5 ભાગ્યા 100, એટલે કે તમને 10 પોઈન્ટ જે છે કેટલા મળશે એની ગણતરી સીધી તમે કરી શકો. પણ આપણે સિમ્પલ જ હતું તો આ રીતે તમે કરી શકો છો.